રેલવે પ્લેટફોર્મ તથા તરસાલીમાં બંધાઈ રહેલા મકાનની સાઇટ પરથી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી લોખંડની પ્લેટો, મોબાઈલ અને રિક્ષા મળી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સહિતના ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે સુમા તળાવ વૈષ્ણવ પાર્ક પાસેથી ફરહાન મોહમ્મદ શાહ દિવાન રહે વુડાના મકાન સુમા તળાવને રિક્ષામાં રાખેલ શંકાસ્પદ લોખંડની સેન્ટિંગની પ્લેટો 23 સાથે ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી મળી આવેલા સામાન અંગે પૂછપરછ કરતા પ્રતાપનગર રેલવે સ્ટેશનના નવા બંધાતા પ્લેટફોર્મ તેમજ તરસાલીમાં નવા બંધાતા મકાન પાસેથી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તેની પાસેથી 59 લોખંડની પ્લેટો, 38,000, રિક્ષા અને મોબાઈલ મળી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।